નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર તાલુકાના મઢાસના ડીપી નજીક આવેલા અને વલાસના ગામની હદમાં આવતા એરંડાના ખેતરમાં એક યુવકનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટના ત્યારે સામે આવી જ્યારે ખેતરના માલિક ખેડૂત એરંડામાં પાણી પીવા માટે આવ્યા હતા। પાણી આપતી વેળાએ ખેતરમાં યુવકનો મૃતદેહ નજરે પડ્યા તેઓ ચોંકી ઉઠ્યા હતા। ખેડૂતે તાત્કાલિક આ બાબતની જાણ ગામના સરપંચને કરી હતી। સરપંચ દ્વારા વડનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ પહોંચતા જ આસપાસના ગામોના લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મળેલ મૃતદેહ ઉંડાઈ ગામના છેલ્લા 5 થી 6 દિવસથી ગુમ થયેલા સુરેશજી નામના વ્યક્તિનો હોવાનું પ્રાથમિક રીતે ઓળખવામાં આવ્યું હતું। મૃતદેહની નજીક અનાજમાં મૂકવાની સલ્ફોસ ઝેરી દવાની પડીકી તેમજ દવાની એક બોટલ મળી આવી હતી, જેના કારણે ઝેરી દવા પીધા હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને એક કપડા દ્વારા ઢાંકીને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે વડનગર પોલીસે કાગળ પરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે। યુવકનું મૃત્યુ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણોસર થયું છે તે બાબતે પોલીસ દ્વારા તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અહેવાલ નાગજીભાઈ ઠાકોર, વડનગર। શું ઘટના ભાઈ સરપંચ? ઘટના તો કંઈ નહીં, કુદરસી અમારા વલાસના ગામના વતની છે કુદરસી। એમને ખેતર એક પાર્ટીનું ઉધેર આલેલું છે, બાજુમાં રહેતો હતો તે પાણી વાળવા જો ને એને જોણ કરી કે આપણા ખેતરમાં લાશ છે। કુદરસીએ પછી વલાસના પંચાયત ગ્રામ પંચાયતમાં મારા મધર સરપંચમાં છે એમને જાણ થઈને ત્યાંથી પછી હું ડાયરેક્ટ વડનગર પીઓસોને વર્ધી લખાઈ અને 112માં ફોન કરીને તાત્કાલિક પોલીસ બોલાવીને અહીંયા ઘટના સ્થળે આવી ગયો। ત્યાં આગળ જોયું, મેં જોઈને પછી એક ભાઈ આવ્યો તે કે મારા ગામનો એક ભાઈ ગુમ થયેલો છે। મેં કીધું તું જોઈ જો તારા ગામનો છે કે હા મારા ગામનો છે। તે ઊંડાઈના ઠાકોર સુરેશજી કરીને હતા તે નીકળ્યા અને પછી તેમના વાલી વારસદારને જોણ કરી અમે। હા।